મોહના, ડોટર ઓફ મટોર કુમાર મેન્ડોલ, ઉંમર વર્ષ 20, જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઇનમાં રહેતી હતી. અને ગઈ તારીખ 28/1/2025ના 22:15 વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે. અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી. અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી, પરંતુ એ મરણ ગયેલ હતી. આ છોકરી છે એ MS યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી. અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી. અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી. અને એક્ઝામમાં એ ગેરહાજર હતી. એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી, જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય. એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી. હા, સુસાઇડ નોટ મળી આવેલ છે, પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી. પોલીસે આમાં છે જે 7/2025 194 મુજબ એડી દાખલ કરેલ છે. અત્યારે એનું PMની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ કરવામાં આવશે. જે સુસાઇડ નોટ છે એમાં જ જણાવેલ છે કે એ કોઈના પર આક્ષેપ કરતી નથી અને એના હેન્ડરાઇટિંગની સુસાઇડ નોટ છે. આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે. આગળ કંઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે. હવે એ તો આગળની તપાસનો વિષય છે. આ વાલીઓને જાણ કરેલ છે. એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે મરણ ગયેલ છે. એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિજ્યુઅલ છે, એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે, કઈ રીતે લઈ જવું એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામનું ડિપ્રેશન હતું કે શાનું ડિપ્રેશન હતું. બસ એ બીજું